ફાઇનલી હું ને દિવ્યા બે જણા જાય છે અમદાવાદ. હવે વ્લોગની શરૂઆત આપણે જો પેકિંગથી કરી રહ્યા છે. ફૂલ પેકિંગ ચાલી રહ્યું છે. કેમ ખબર છે? હું ને દિવ્યા જઈ રહ્યા છીએ અમદાવાદ. તો ફૂલ પેકિંગ ચાલી રહ્યું છે. આ બધા મારા કપડાં, મારું બેગ, દિવ્યા મારું ને એનું બેનું બેગ ભેગું લઈ લે છે. અહીંયા બધું થોડુંક પેકિંગ ચાલુ છે. આ બે થેલા આપણે ભરી દીધા જે તમે ગયા વ્લોગમાં જોતા હતા ને ફરસાણ, એ બધું આમાં ગયું. તો બસ હવે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને નીકળી જઈએ, કારણ કે જો હજી તો રાત છે. આમ નહીં દેખાય, આમ મસ્ત અડધી રાતની બસ બુક કરી એટલે સવાર પડતા ત્યાં પહોંચી જઈએ ને. બસ હવે ફટાફટ છે ને નીકળીએ અમે લોકો ફ્રેશ થઈને. જ્યાં દિવ્યાને આ બેગ ખાલી કરી દીધું, આખું બેગ ભરવાની છે. કારણ કે કાલે જે વાત કરતી હતી ને પરમ દિવસે કે બહાર જવાનું રોકાવાનું, તો આ વ્યક્તિ રોકાવા જાય છે. આ વ્યક્તિ છે ને આ જ વ્યક્તિ રોકાવા જવાની છે. સાસુ પ્રેમ ઉભરાયો છે ને, એટલે સાસુમાં જોડે રોકાવાની છે. અને ના કે તું તાર સાસુને રોજ મળી શકે એટલે અમાર નો મળ્યું હોય. હા એટલે જ ને, સસરાને નવું જમાડશે. જલસા દિવ્યા તારા તો. મોબાઈલ પાવર બેંક ચાર્જ થાય છે. મેં મારી મૂકી દીધી એટલે રાત્રે કદાચ ઊંઘ ના આવે ગઈકાલની જેમ. ગઈકાલ તો લાઇટ વહી ગઈ હતી, આજે કદાચ પવન ના હોય તોની વાત અલગ છે. જો કેટલી મલકાઈ છે. હા થેલા પર હાલ મોડું થાય ભાઈ, ટાઈમે પહોંચવાનું આપણે. હાલો આપણે પેકિંગ પતાવીને ફ્રેશ થઈ જઈએ. ફાઇનલી હું ને દિવ્યા બે જણા જાય છે અમદાવાદ. બે બેગ અહીંયા છે, બે બેગ બહાર છે. માણસ અમે બે છે ને બેગ છે 4. વાહ જબરદસ્ત છે. શું થાય છે? નાના ઉપાડવું પડે. જોયું ને આવું થાય. કીધું મોટો થયેલો એક લઈ લે તો કે મને નહીં, મારી પાછળ ઉચકવામાં જોઈએ. હવે આવું થાય. ચાલો ફટાફટ કરાવે પછી બસ વહી જાય આપણે. હા એમ ટાઈમે પહોંચવું પડે ને. એ કંઈ થોડી ને આપણી માટે ઊભી રહે કે ના પૃથેશન દિવ્યા આવે, રાજો એ ના ઊભી રહે તો ફર કરતી નીકળી જ જાય. તો અમે ફર કરતાં ફટાફટ નીકળીએ. તો બસ જો ટાઈમસર પહોંચી ગયા આપણે. બસમાં પણ બેસી ગયા છે મસ્ત. ટાઈમ ટુ ટાઈમ પહોંચે, કટ ટુ કટ ટાઈમ. અને બસ જો ઉપડવાની તૈયારી છે. અને જોતામાં આપણે પહોંચી ગયા અમદાવાદની સુમસાન સડકો તો હોય નહીં અત્યારે રાત્રે, પણ જો વાહન તો આવતા જતા હોય જ છે. આ ગરમીના કારણે કોઈ જ દેખાતું નથી. ખબર નહીં, બધા કર્ફ્યુનો માહોલ થઈ ગયો છે જોરદાર. અને પછી તો હું દિવ્યા રિક્ષા ઉબર કરી અને પહોંચી ગયા ઘરે. પહોંચી જાય ને ફટાફટ. સો ગુડ મોર્નિંગ બધાને. પહોંચી ગયા અમે લોકો અમદાવાદ અને આવીને ડાયરેક્ટ રાઈડ પર બી ચાલુ થઈ ગયા જવા માટે. હજી તો જો 6:10 થઈ રહી છે. યસ હજી ઘરેથી અમે લોકો મમ્મી પપ્પાને મળીને ભાઈ નીકળી પડ્યા. યસ દિવ્યાને અમદાવાદ બતાવી દો ને અવારમાં નાસ્તો કરવા લઈ જાવ. કઈ હવે હું તારી ગર્લફ્રેન્ડ નથી, હવે વાઈફ બની ગઈ. આવું કઈ તે મને 4 વાર ફેરાવ્યું અમદાવાદમાં. એ જ વાત હે ને. તોય કેટલું અધૂરું રહી ગયું. હજી અમદાવાદમાં તો હે ને 20% જ વસ્તુ જોઈએ. હાલ આજે ફેરવી દે, પણ તડકામાં નહીં હો. એટલે જ 6 વાગ્યા નીકળી ગયા. સાંજ પડીએ ને આપણે ફરી લઈએ ત્યારે જઈશું. કાંઈ વાંધો. સારું ચલો આગળ અમે કઈ પ્લેસ એક્સપ્લોર કરીએ ત્યારે મળીએ. સૌથી પહેલા અમે લોકો પહોંચી ગયા ચા પીવા માટે. અમદાવાદમાં આવીને જુનાગઢ વાળાની ચા પૃથેશ પીવડાવશે. કાશ રાજકોટ વાળાની ખેતલા આપવાની મળી જાય. ચાય ગરમ ચાય. પૃથેશ મેં એમ કીધું તું અમદાવાદમાં લઈ આવીને જુનાગઢ વાળાની ચા પીવડાવસ. ખાલી આની ચા તો પી પેલા જોઈએ ચલો કેવી છે ચા. લે તું સીપ માર, આપણે રિએક્શન રેકોર્ડ કરીએ. ના ટેસ્ટ
હમણાં એમ કે છે ઠીક ઠીક છે એવરેજ છે ને કેમ બાકી આ વીએસ હોસ્પિટલની સામે ઇસ્કોન ચામાં ચા પીવા માટે ગાંઠિયા તેને ખાવા નહીં મેં કીધું ચા પીવડાવી દઉં તને હાલ રજવાડી ચા પીધા પછી દિવ્યાને રજવાડી ઢોસા શું કે દિવ્યા રજવાડી ઢોસા કેપ્શન વિચારી તો બે ભેગું થઈ ગયું રજવાડી ઢોસા થઈ ગયું તો બસ જો હવે સાઉથ ઇન્ડિયન ખાવા માટે આવી ગયા ચા પછીનો રાઉન્ડ બીજો સાઉથ ઇન્ડિયન દિવ્યાના જો કેટલા વાગ્યામાં ખવડાવો જોઈ લો આપણા રાજકોટની પબ્લિક રાજકોટ 6:30 વાગ્યામાં સવારના હવે ચલાવવું પડે આપણે આમ જોઈ લો ખાલી ટ્રાફિક નાસ્તા માટેનો છે ને જોરદાર બપોરે ઊંઘમાંથી અડધી ઊંઘમાંથી ઉડીને શું થાય અત્યારે મસ્કાબન શું કહેવાય આને મસ્કાબનની પાર્ટી કરે છે પૃથ્વી અડધી નીંદરમાં ભૂખ લાગી ગઈ એને હમણાં શું થયું પૃથ્વી શું મમ્મીએ કીધું લસ્સી બનાવે મમ્મી હમણાં આપણી માટે મમ્મીએ કીધું ને કે દહીં પડ્યું છે મસ્ત એમ જા ઊભા થઈને કરો તો પૃથ્વી કે એવું ન પીવાય હમણાં બનાવે મમ્મી લસ્સી નહીં સોરી મમ્મી ઇનડાયરેક્ટલી એન્ડ ડાયરેક્ટલી બંને રીતે ના પાડી દીધી છે આમે જોઈ જેલી વાળું એ મસ્ત પણ ક્યું હા ચીલી મસ્ત આવે તો હવે દિવ્યા ટ્રાય કરે છે કેવી રીતે આ કે માખી ન તૂટતી તો આમ કરે છે. કોણ ફ્લેશ સારું હે ને તે સારી વસ્તુ જ હોય આ તો એસી ચાલુ હે અહીંયા ધુમાડા નીકળે છે મમ્મી એસી માં જો એવું આમાં લાગ્યો લાઈટ ચાલુ હમણાં પપ્પા વિડીયો જોશે ને તો કહેશે તને કે લાઈટ બંધ કરો ના ના મારે કાંઈ નથી કરો તું કર આજે દિવ્યા અહીંયા રસોડું સંભાળી લીધું છે જેમ ત્યાં સંભાળે એમ જ વાહ દિવ્યા વાહ શું વાત છે રોટલી બનાવી રહી છે શું દિવ્યા હમણાં શું કહેતી હતી રોટલી કેવી જો હમણાં દોડો ખાશે દડો થાય હા નજર લાગે તો નહીં થાય દડો ના ના નજર છે નહીં લાગે દડો થઈ ભાઈ દડો અને કેરીનો રસ આવી ગયો છે ફૂલ જોરદાર ઠંડો કરવા મૂકી દીધો હે વા મમ્મી વાસણ કરે લે દિવ્યા ઠંડુ પાણી પીવું અને તારું બી ઇન્ટ્રોડક્શન આપ તું શું કરે હું ઠંડુ પાણી પીવું વિડીયો જોઉં પાણી નથી પીતો અમને બેન હેરાન કરે છે હું હેરાન કર્યા ઓફ કેમેરા કહી અમે તને હો હમણાં રોટલી થઈ જાય ને એટલે એ લોકો જોડે કહેવા માટે કશું જ છે જ નહીં વાહ જોઈ દિવ્યાની સ્પીડ આટલી વારમાં બીજી રોટલી ત્રીજી રોટલી થઈ ગઈ વાહ દિવ્યા વાહ શું સ્પીડ છે તારી વાહ મને જોરદાર વખાણ નહીં જોઈતા જોરદાર વાહ વાહ સરસ સરસ જોરાઈ નથી જોતા તારો પપ્પા આવી ગયા છે ફ્રેશ થવા ગયા પૃથ્વી એનું ફેવરેટ કામ કરી રહ્યો છે ચાખવાનો રસ પડે ને એટલે ચાખવામાં ખાલી એક ચમચી જ હોય હો. એટલે તમને બધાને ચાખીને આપવો પડે ને એમ આ તો બધાને ચાખીને એટલે આમાં આખું તપેલું ભરી એટલે એક ચમચી ચાખી અને ચાખ્યો જ કહેવાય એવું ન હોય બે થેલી અલગ આ કઈ અલગ અલગ થોડી ને છે અલગ અલગ તો હતી જો પહેલી થેલી પણ હવે આપણે બે મિક્સ કરી દીધું ને આપણે એટલે જ ને એમાંથી ચાખ્યું આ તારું અપલમ ચપલમ લઈ લે અપલમ ચપલમ ખાવું એ તારે અપલમ ટ્રુ ચપલમ થશે ને ફ્રાઇમ્સ ની જેમ ખાઈ ગયો અરે યાર પછી રાજકોટ મળતું નથી બસ જો રાત પડી ગઈ પથારી વથારી કરી દીધી એસી બેસી ચાલુ થઈ ગયું છે અહીંયા અને ટીવીમાં અમે લોકોએ ચાલુ કર્યું હતું અત્યારે લગ્નની યાદો બીજી વાર અમે જોવાનું ચાલુ કર્યું બીજી વાર જોઈ અમે લોકો કાઉન્ટ કરે કેટલી વાર અમે જોઈ રહ્યા છીએ આ સેકન્ડ ટાઈમ તો ચાલુ થયું છે હજી કાલે થર્ડ ટાઈમ અમે લોકો દાદા જોડે જોઈશું અત્યારે તો બસ હવે દિવસ બહુ મોટો થઈ ગયો આ બી કાલની જેમ જ કારણ કે કાલ રાતથી ચાલુ થયો તો આજ રાત સુધી લગભગ 24 કલાક તો થઈ ગયા કા બસ ચલો જો કે 24 કલાકનો જ દિવસ હું કેવી વાત કરું
તો બસ મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.